મહેસાણામાં ઝડપાયેલું અનાજ સરકારી હોવાનું ખુલવા પામ્યું છે। 2 મહિના પહેલા કડીથી ઝડપાયો હતો અનાજનો જથ્થો। પરીક્ષણમાં અનાજ સરકારી હોવાનો ખુલાસો થયો છે। 1 કરોડથી વધુનો અનાજનો જથ્થો સરકારી હોવાનું ખુલ્યું। ગોડાઉન સંચાલક, વેપારી સહિત 3 સામે ફરિયાદ। નમૂનાનો રિપોર્ટ આવતા મામલતદારે ફરિયાદ નોંધાવી। તો મહેસાણા પુષ્ટિકરણ માટે મોકલી આપેલા અનાજના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। 2 મહિના અગાઉ 3 સ્થળેથી જપ્ત કરાયેલો 1 કરોડથી વધુનો અનાજનો જથ્થો સરકારી હોવાનું ખુલ્યું છે। પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, ક્યારે રિપોર્ટ માટે આવ્યો હતો અને હવે જ્યારે ખુલાસો થયો છે ત્યારે શું કાર્યવાહી કરવામાં આવશે? જે અનાજનો જથ્થો જે છે તે વારે વારે ઝડપાતો હોય છે। જે ગરીબો છે તેમનું કોળિયો છીનવતા લોકો જે છે તે કાળા બજારીઓ કરે છે અને તે જ જે અનાજ જે છે તે થોડા સમય પહેલા કડીમાં પોલીસ દ્વારા તેની છાનબીન કરવામાં આવી હતી। જ્યારે પોલીસના ધ્યાને આવ્યું કે જે ગોડાઉનમાં આ વસ્તુ પડી છે, જે ઘઉં ચોખાને એ વસ્તુ પડી છે, તેમાં સરકારી માર્કાના થેલા પણ મળી આવ્યા હતા। ત્યારે પોલીસે પુરવઠા વિભાગને ફોન કર્યો હતો। ત્યારે પુરવઠા વિભાગે એવું કહ્યું હતું કે તમે જાતે જ તેની તપાસ કરો અને એમાં કંઈક ખુલે તો અમે કાર્યવાહી કરીશું। ત્યારે પોલીસે પોતાનો આ જથ્થો છે પુરવઠાને પહોંચાડ્યો હતો અને સમગ્ર સેમ્પલ જે છે તે અત્યારે પોઝિટિવ આવ્યા છે અને આ 2 મહિના અગાડ્યા 3 સ્થળેથી 1.1 કરોડ જેટલોનો તેનાથી પણ વધુનો જથ્થો સરકારી હોવાનું અત્યારે હાલમાં સામે આવ્યું છે અને 3 જે આરોપીઓ જે છે બુડાસણના, કડીના અને નાની કડીના, આ ત્રણેય સામે અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આભાર પાયલ તમામ વિગતો માટે।